વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રમાં 1.15 ગાઉસના પ્રમેયના ઉપયોગ. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને સંબંધિત વિદ્યુતભાર વિતરણો વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો મેળવી શકાય છે, જેના કુલ 3 ઉપયોગો છે. એની અંદર 1.15.1 જેને પહેલો ઉપયોગ આપણે કહીએ તો એ છે અનંત લંબાઈના સીધા સમાન રીતે વિતરિત વિદ્યુતભારિત તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય. બીજો ઉપયોગ છે જેને આપણે 1.15.2 જે સમાન રીતે વિતરિત વિદ્યુતભારિત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય. અને એનો ત્રીજો ઉપયોગ છે 1.15.3 જેમાં સમાન રીતે વિતરિત વિદ્યુતભારિત પાતળી ગોળાકાર કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય છે. મિત્રો, વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રમાં આપણે 1.15.2 સમાન રીતે વિતરિત વિદ્યુતભારિત અનંત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મેળવાય એની આપણે માહિતી લેવાની છે. એના માટે જરૂરી મુદ્દાની આગળ આપણે પુનરાવર્તન પણ કરી દીધું. હવે આપણે વિચારીએ કે અનંત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે એની આપણે આકૃતિ વિચારી લઈએ. પહેલા આપણે પછી સમજીએ તો એની આકૃતિ કઈ રીતે ની આકૃતિ જે છે એને કઈ રીતે આપણે સરળતાથી દોરી શકીએ એના માટે અહીંયા આગળ બોર્ડ ઉપર આપણે બરાબર ધ્યાન રાખીશું. મિત્રો, અનંત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપણે એક આ આકૃતિને ધ્યાનમાં રાખશું. આ આકૃતિની અંદર આપણે એક આકૃતિમાં સમતલ લીધું છે. આ સમતલ ઉપર સમાન રીતે વિદ્યુતભાર વિતરિત થયેલો છે. આપણે ધારણા કરીએ કે એ જે વિદ્યુતભાર વિતરિત થયેલો છે એની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. આ પૃષ્ઠ ઘનતા સિગ્મા વિશે પણ તમે આગળ માહિતી લઈ લીધી છે. પૃષ્ઠ ઘનતા સિગ્મા આપણે લઈએ છીએ એનો મતલબ એ થયો કે આ સમતલ ઉપર ધન વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે એવું આપણે અહીંયા આગળ વિચારી શકીએ. તો અહીંયા આગળ ધન વિદ્યુતભાર વિતરિત થયેલો આપણે બતાવી શકીએ. તો આ ધન વિદ્યુતભાર સમતલમાં વિતરિત થયેલો છે. મિત્રો, આપણે જણાવ્યું કે ગાઉસના પ્રમેયનો ઉપયોગ કરવા માટે આપણે એવું બંધ પૃષ્ઠ વિચારવું પડશે કે જેનાથી વિદ્યુતભાર એ બંધ પૃષ્ઠ વડે ઘેરાઈ જાય. પૃષ્ઠ હંમેશા બંધ હોવું જોઈએ. એટલા માટે આપણે એક લંબઘન આકારનું
લંબઘન આકારનું ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ છીએ. ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ છીએ. મિત્રો, સંમતિના આધારે આપણે ગાઉસિયન પૃષ્ઠ લઈ શકીએ છીએ. આની જગ્યાએ તમે જો નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ લો તો પણ આપણે એનું વિદ્યુત ક્ષેત્ર મેળવી શકીએ છીએ. આ લંબઘન ગાઉસિયન પૃષ્ઠ આપણે જે લીધું છે એનું નોંધ લેજો. એનું આડછેદનું ક્ષેત્રફળ, આનો આડછેદ કહેવાય, આપણે એનો આડછેદ કહેવાય, આપણે એનો આડછેદ કહેવાય. એનું આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું છે. તો મિત્રો, ગાઉસના પ્રમેયનું વિધાન, એનું સમીકરણ આપણે ઉપર લખ્યું છે. હવે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર, એની દિશા વિશે પણ આપણી જોડે જાણકારી હોવી જોઈએ. સાથે સાથે સિગ્મા ક્યુ આપણે કઈ રીતે લઈએ છીએ, ડેલ્ટા એસ કઈ રીતે લઈએ છીએ એ પણ જાણવું જરૂરી છે. તો આપણે બધા જાણીએ છીએ કે જો ધન વિદ્યુતભાર હોય તો આ ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુતભારમાંથી બહાર તરફની દિશામાં હોય છે. ધન વિદ્યુતભાર માટે જો આપણે અહીંયા ઋણ વિદ્યુતભાર લઈએ તો ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ઋણ વિદ્યુતભારની અંદર તરફની દિશામાં હોય છે. હવે જો તમે ધન અને ઋણ વિદ્યુતભાર ની સાપેક્ષમાં એક ડાયપોલનો વિચાર કરો તો ડાયપોલ ઉપર તમે સમજો છો એ રીતે સમાન પરંતુ વિજાતીય વિદ્યુતભારોથી અને પરિમિત અંતરે રહેલા વિદ્યુતભારોથી બનતી રચનાને ડાયપોલ કહીએ છીએ. તો ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે ધનમાંથી બહાર તરફની દિશામાં હોય. જ્યારે જ્યાં ઋણ વિદ્યુતભાર છે, ઋણ વિદ્યુતભારમાં એનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે બહાર તરફ હોય. પણ અહીંયા આગળ આપણે વિચારીએ તો ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર આવે અને ઋણ વિદ્યુતભારની અંદર દાખલ થતું હોય છે. આ જ પ્રમાણે બીજું ક્ષેત્ર પણ આપણે વિચારી શકીએ. ધનમાંથી બહાર આવે, ઋણમાં દાખલ થાય તો વિદ્યુત ક્ષેત્રની દિશા ધન વિદ્યુતભારમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર આવે, ઋણ વિદ્યુતભારની અંદર દાખલ થાય. આ બાબત આપણે આગળના ટોપિક માટે ઉપયોગ લેવાની છે, તે યાદ રાખવાની છે. સાથે સાથે મિત્રો આપણે સમજીએ છીએ કે ગાઉસના પ્રમેયની અંદર ડેલ્ટા ક્યુ આપણે શું કરીએ છીએ તો ગાઉસના પ્રમેયની અંદર ડેલ્ટા ક્યુ જે છે એ જે બંધ સપાટી આપણે લઈએ એ બંધ સપાટી જેને આપણે ગાઉસિયન પૃષ્ઠ કહીએ છીએ. આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર છે. આ બાબતની આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે સિગ્મા ક્યુ કઈ રીતે લેવા, એટલે કે કુલ વિદ્યુતભાર. તો જે ગાઉસના પ્રમેયનો જ્યારે આપણે ઉપયોગ કરીએ ત્યારે એક બંધ સપાટી લેવી પડે છે, જેને આપણે ગાઉસિયન પૃષ્ઠ અથવા ગાઉસિયન સપાટી કહીએ છીએ. એના વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર આપણે લેવાનો છે. સાથે સાથે ડેલ્ટા એસ એટલે શું? તો ડેલ્ટા એસ એટલે જે બંધ સપાટી આપણે લીધી છે, આ બંધ સપાટી જેને આપણે ગાઉસિયન પૃષ્ઠ કહીએ છીએ, તેનું ક્ષેત્રફળ, એનું આપણે ક્ષેત્રફળ ગણીએ છીએ. તો જ્યારે આપણે ગાઉસના પ્રમેયનો ઉપયોગ કરીએ ત્યારે એની અંદર આ બે માહિતી આપણે ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. હવે મિત્રો આપણે એમ વિચારી શકીએ કે ફ્લક્સ શૂન્ય ક્યારે હોઈ શકે? ફ્લક્સ શૂન્ય ત્યારે હોઈ શકે કે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર જો શૂન્ય મળે તો ફ્લક્સ આપણને શૂન્ય મળે. બીજી એક સંભાવના એવી છે કે જ્યારે E અને ડેલ્ટા S
પરસ્પર લંબ હોય, પરસ્પર લંબ હોય એટલે કે થીટા 90 હોય તો ફ્લક્સ આપણને શૂન્ય મળે. ફ્લક્સ શૂન્ય મળવાની બે સંભાવના છે. કુલ વિદ્યુતભાર એનો શૂન્ય થતો હોય તો ફ્લક્સ શૂન્ય થાય, અથવા તો E અને ડેલ્ટા S વચ્ચેનો ખૂણો થીટા 90 હોય, મતલબ કે એ બંને પરસ્પર લંબ હોય, ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર, તો પણ ફ્લક્સ શૂન્ય હોવાની સંભાવના છે. મિત્રો, ગાઉસના પ્રમેયના ઉપયોગમાં પ્રથમ ઉપયોગ જે છે એની માહિતી તમે આગળના ટોપિકની અંદર મેળવી લીધી છે. અત્યારે આપણે 1.15.2 મતલબ કે સમાન રીતે વિદ્યુતભારિત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય છે. આ વિદ્યુત ક્ષેત્ર આપણે કઈ રીતે મેળવીએ એની આપણે ચર્ચા કરવાની છે. પણ મિત્રો, આગળ તમે ભણી ગયા છો ગાઉસનો પ્રમેય. ગાઉસના પ્રમેયની અંદર આપણે થોડું એનો રિવિઝન કરી દઈએ. ગાઉસનો પ્રમેય, તો ગાઉસનો પ્રમેય કંઈક આ પ્રમાણેનો છે કે કોઈ પણ બંધ પૃષ્ઠવર્ગ સાથે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વિદ્યુતભાર અને ε0 ના ગુણોત્તર જેટલો હોય છે. મિત્રો, આ પ્રમેયની વિગતમાં ચર્ચા પણ તમે આગળ કરેલી છે, પણ આપણે એનું કથન જોઈ લઈએ તો કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ, આ કુલ ફ્લક્સ મતલબ કે વિદ્યુત ફ્લક્સ, આ વિદ્યુત ફ્લક્સ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વિદ્યુતભાર અને ε0 ના ગુણોત્તર જેટલું છે. મિત્રો, આ પ્રમેયને સમીકરણ દ્વારા આપણે સમજવું તો કંઈક આ રીતે સમજાય કે ફ્લક્સ phi is equal to sigma E dot delta S. આ બંને વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બે સદિશ ગુણાકાર છે. બંને અદિશ ગુણાકાર એટલે ડોટ હોય ત્યારે આપણે આવું લખીએ છીએ કે E delta S cos theta, જે થીટા એ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો છે. અહીંયા આગળ મિત્રો વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રફળ સદિશ એટલે બધા ક્ષેત્રફળ ખંડોનો સરવાળો ડેલ્ટા S cos theta is equal to sigma q upon epsilon 0. ફરીથી અહીંયા આગળ આપણે ધ્યાન રાખીશું કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ, જેને આપણે phi કહીએ છીએ, આ ફ્લક્સ જે છે જેને આપણે ફ્લક્સની વ્યાખ્યા પ્રમાણે E ડોટ ડેલ્ટા S એટલે E ડેલ્ટા S cos theta સિગ્મા એટલા માટે મૂકવામાં આવે કે આવા ડેલ્ટા S જે ક્ષેત્રફળો છે એ બધાનો આપણે સરવાળો કરવાનો છે. એટલે એને આ રીતે E ને બહાર કાઢીએ તો સિગ્મા ડેલ્ટા S cos theta આ કુલ ફ્લક્સ થયું. એ કુલ ફ્લક્સ કુલ વિદ્યુતભાર એટલે કે સિગ્મા q અને ε0 ના ગુણોત્તર જેટલું છે. એટલે મિત્રો આ જે સમીકરણ છે એ
આપણા માટે બહુ મહત્વનું છે. મિત્રો, આકૃતિની અંદર આપણે સમતલ લીધું છે, એની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. એની અંદર આપણે એક બંધ સપાટી મતલબ કે ગાઉસિયન પૃષ્ઠ લંબઘન આકારનું ધારેલું છે. હવે એને આપણે અક્ષિસ સાથે સંપાત કરીએ તો અહીંયાથી આપણે x અક્ષ વિચારીએ, બીજો એક y અક્ષ વિચારીએ, તો z અક્ષ એન્ટી ક્લોકવાઇઝ અંદરની તરફ હોય એટલા માટે આપણે સરળતા ખાતર આ z અક્ષ પર વિચારી શકીએ. હવે ગાઉસિયન પૃષ્ઠનો ઉપયોગ કરવા માટે સૌથી પ્રથમ આપણે વિચારીશું કે આ સમીકરણ જે ગાઉસના પૃષ્ઠનું જે સમીકરણ છે, આ સમીકરણની ડાબી બાજુનું પદ, ડાબી બાજુના પદની અંદર E ડેલ્ટા S cos θ, એની અંદર આપણે ભણ્યા હતા કે ભાઈ થીટા જે છે એ 90 અંશમાં બને, મતલબ કે E અને ડેલ્ટા S લંબ હોય એ બિંદુએ એનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે છે. તો આપણે વિચારવું પડે કે જે તમે લંબઘન ધાર્યું છે એમાં કુલ 6 પૃષ્ઠો છે. 6 પૃષ્ઠની અંદર આપણે વાત કરીએ તો A B C D E F G H, એની અંદર જો નંબર આપી દઈએ તો 1 નંબર અને આ 2 નંબર, 1 નંબર અને 2 નંબરના જે પૃષ્ઠો છે એટલે કે A E F D અને A તથા B H G અને C, આ બંને પૃષ્ઠો વિશે આપણે વિચાર કરીએ તો એની અંદર E અને ડેલ્ટા S વચ્ચેનો ખૂણો કેટલો છે? તો મિત્રો, ડેલ્ટા S એટલે ક્ષેત્રફળ સદિશ, અને ક્ષેત્રફળ સદિશ એટલે એ પૃષ્ઠને લંબ રૂપે બહાર આવતો સદિશ. તો આપણે લંબ રૂપે બહાર આવતો સદિશ એટલે ડેલ્ટા S આપણે આ વિચારી શકીએ. સાથે સાથે વિદ્યુત ક્ષેત્ર, તો વિદ્યુત ક્ષેત્ર ધન છે એટલે આપણે એમ પણ વિચારી શકીએ કે આ વિદ્યુત ક્ષેત્ર છે એ ધનમાંથી બહાર આવે છે. એનો અર્થ એ થયો કે E અને ડેલ્ટા S બંને ક્ષેત્ર સદિશો પરસ્પર એકબીજાને સમાંતર છે, અથવા તો પૃષ્ઠ જે છે એ વિદ્યુત ક્ષેત્રને લંબ છે. માટે આ બંને પૃષ્ઠો માટે થીટા જે છે એ આપણને શૂન્ય મળે છે. થીટા જો શૂન્ય મળે તો આપણે અહીંયા આગળ ફ્લક્સ વિચારી શકીએ કે ફ્લક્સ phi બરાબર E સિગ્મા ડેલ્ટા S cos 0 અને પરિણામે E સિગ્મા ડેલ્ટા S સિગ્મા ડેલ્ટા S એટલે શું? તો સિગ્મા ડેલ્ટા S એટલે મિત્રો આપણે જે આડ છેદનું ક્ષેત્રફળ, કુલ ક્ષેત્રફળ એનું એ લીધું છે, એટલે આ એનું કુલ ક્ષેત્રફળ જે થશે એ જેટલું થશે. માટે ત્યાં આગળ ફ્લક્સ આપણને 1 મળશે. આ એક સપાટી, 1 નંબરની સપાટી આગળ. આ જ પ્રમાણે 2 નંબરની સપાટી આપણને પણ ફ્લક્સ આટલું જ મળે છે, એટલે આને આપણે ફ્લક્સ 1 કહીએ, આને આપણે ફ્લક્સ 2 કહીએ. પરંતુ બાકીના જે પૃષ્ઠો વધ્યા, જેમ કે A B H E ઉપરનું, D F G C આ નીચેનું, અહીંયા જો તમે વિચારો તો એનો ક્ષેત્રફળ સદિશ નીચે તરફ છે અને વિદ્યુત ક્ષેત્ર સદિશ જે છે એ આ તરફ છે. બંને પરસ્પર લંબ છે એટલે આનું કુલ ફ્લક્સ શૂન્ય થશે, ઉપરનું પણ કુલ ફ્લક્સ શૂન્ય થશે. આ જ પ્રમાણે સામેની આગળની બાજુ A B C અને D એનું ફ્લક્સ પણ શૂન્ય થાય, પાછળની બાજુનું ફ્લક્સ પણ શૂન્ય થાય. એટલે એને આપણે લેવાની જરૂર રહેતી નથી. માટે 1 અને 2 સપાટી આગળનું ફ્લક્સ આપણને phi1 EA phi2 E2 મળે અને પરિણામે કુલ ફ્લક્સ આપણને મળે phi બરાબર phi1 phi2, એટલે કે EA EA બરાબર 2EA. આ
આપણે ગાઉસના પ્રમેયની ડાબી બાજુના સૂત્રનો વિચાર કરીએ. મિત્રો, અનંત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મેળવી શકાય એમ આકૃતિનું વર્ણન આપણે આપણી મૌલિક ભાષામાં કરી શકીએ છીએ કે આકૃતિમાં એક અનંત સમતલનું પૃષ્ઠ દર્શાવ્યું છે, જેમાં સમાન વિદ્યુતભાર વિતરણ થયેલો છે, જેની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. આ અનંત સમતલને અક્ષિસ પર સંપાત કરવામાં આવે તો x અક્ષ, y અક્ષ અને z અક્ષ આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લીધી છે. એની અંદર ગાઉસિયન પૃષ્ઠ કાઢવા માટે એક લંબઘન આકારનું આપણે ગાઉસિયન પૃષ્ઠ કલ્પીએ, જેના આડછેદનું ક્ષેત્રફળ a જેટલું છે. હવે ગાઉસના પ્રમેયનો ઉપયોગ કઈ રીતે કરવો એ અહીંયા આગળ આપણે ભણ્યા કે ભાઈ લંબઘન સમતલ છે તેના 6 પૃષ્ઠો છે. એમાંથી એક નંબર અને બે પૃષ્ઠો એવા છે કે જેમાં થીટા એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ સમાન થાય છે, એટલે એનું ફ્લક્સ શૂન્ય થતું નથી. પણ બાકીના જે 4 પૃષ્ઠો વધ્યા એમાં થીટા આપણને 90 મળે છે, મતલબ કે E અને A પરસ્પર લંબ છે, એટલે એનું ફ્લક્સ શૂન્ય થાય છે, એને આપણે ગણતરીમાં લેતા નથી. તો 1 અને 2 પૃષ્ઠો માટે ફ્લક્સ ϕ1 કેટલું થાય એ ગણી શકીએ, ફ્લક્સ ϕ2 કેટલું થાય, આ બંનેનો સરવાળો કરો એટલે કુલ ફ્લક્સ મળે. જમણી બાજુના પદમાં સિગ્મા q એટલે બંધ સપાટી, એટલે આ જે બંધ સપાટી છે એના વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો, તો એમાં તમે પૃષ્ઠ ઘનતા સિગ્મા ધારી છે. તો એકમ ક્ષેત્રફળ દીઠ ઘેરાયેલા વિદ્યુતભારને તમે વ્યાખ્યા પ્રમાણે સિગ્મા કહો છો, તો એક ક્ષેત્રફળ દીઠ ઘેરાયેલો વિદ્યુતભાર સિગ્મા એ આ ડાબી અને જમણી બાજુના પદોને સરખાવો એટલે આપણને સૂત્ર મળી જાય. હવે મિત્રો, થોડુંક આપણે આગળ વિચારીએ. આનો એક એપ્લાઇડ પ્રશ્ન આપણે લઈ લઈએ. એપ્લાઇડ પ્રશ્ન કે જે તમારે નીટ પરીક્ષાની અંદર કદાચ એની અંદર ઉપયોગમાં આવી શકે અને આપણને મદદરૂપ થઈ શકે. તો એપ્લાઇડ પ્રશ્ન લેતા પહેલા અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થશે? તો E σ/2ε0 ડોટ કેરેટેડ આદિશ સ્વરૂપમાં E બરાબર σ/2ε0. સમજો કે હું અહીંયા આગળ આવા બે સમતલો લઉં છું. આ બે સમતલો પરસ્પર એકબીજાને સમાંતર મૂક્યા છે. પહેલું જે સમતલ છે એ S1 સમતલ, બીજું સમતલ છે S2 સમતલ. પહેલા સમતલનો જે વિદ્યુતભાર છે સિગ્મા1, બીજા સમતલનો પહેલા સમતલમાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા1, બીજા સમતલનો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા2 છે. સિગ્મા1 છે તમને ધન આપે છે, એટલે આપણે એવું વિચારી શકીએ કે આ પૃષ્ઠ ઉપર ધન વિદ્યુતભાર છે, અહીંયા આગળ પણ ધન વિદ્યુતભાર છે. જો મિત્રો આવું હોય તો હવે આપણે એ વિચારવું છે કે ભાઈ આ સમતલ જે છે એનું બહારનું કોઈ બિંદુ P લઈએ, આ બાજુનું કોઈ બિંદુ Q લઈએ અને વચ્ચેનું કોઈ બિંદુ R લઈએ. તો હવે આપણે એ ગણતરી કરવી છે કે ભાઈ સમતલની બહારના બિંદુઓ P અને Q આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, વચ્ચેના બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય. તો એ જાણવા માટે આપણે દિશા જરૂરી પડશે, કારણ કે એનું વિદ્યુત ક્ષેત્ર તો σ/2ε0 છે. તો પ્રથમ પૃષ્ઠનું વિદ્યુત ક્ષેત્ર તમે ગણી લો હાલથી, તો σ1/2ε0 થાય. E1 σ1/2ε0 થાય. અને બીજા પૃષ્ઠ માટે વિદ્યુત ક્ષેત્ર તમે ગણી લો તો σ2/ε0 થાય. કેરેટ n છે તો એની દિશા આપણે મેળવીએ તો સમજી લો કે બહારના બિંદુ P આગળ પ્રથમ પૃષ્ઠ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની દિશા ધનમાંથી બહાર આવે છે, એટલે E1 ની દિશા આપણને આ મળે. ને કઈ બાજુ મળી આપણને? ડાબી બાજુ.
એ જ પ્રમાણે આ પૃષ્ઠ છે એમાંથી પણ વિદ્યુત ભાર એનું વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી બહાર આવતી દિશામાં એટલે આ તરફની દિશામાં મળે. એનો મતલબ એ થયો કે પી બિંદુ આગળ E1 જે વિદ્યુત ક્ષેત્ર મળે છે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 સોરી સિગ્મા 1 અપોન 2 એપ્સિલોન 0 ડાબી તરફ E2 બરાબર સિગ્મા 2 અપોન 2 એપ્સિલોન 0 આ પણ ડાબી તરફ. ચલો મિત્રો એ જ પ્રમાણે Q બિંદુ આગળ હવે તમે સમજી શકો. Q બિંદુ આગળ શું થશે તો બીજા સમતલને કારણે આવતું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફની દિશામાં E2 પ્રથમ સમતલને લીધે વિદ્યુત ક્ષેત્ર બહાર આવતી દિશામાં E1. તો અહીંયા Q બિંદુ આગળ પણ આપણને વિદ્યુત ક્ષેત્ર સિગ્મા 1 અપોન 2 એપ્સિલોન 0 જમણી તરફની દિશામાં મળે. સિગ્મા E2 બરાબર સિગ્મા 2 અપોન 2 એપ્સિલોન 0 આ પણ જમણી તરફની દિશામાં મળે. મિત્રો P અને Q આગળ વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે. P આગળ બંને ડાબી તરફ, Q આગળ બંને જમણી તરફ અને પરિણામે એનું કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે ગણીએ તો સિગ્મા 1 અપોન 2 એપ્સિલોન 0 વત્તા સિગ્મા 2 અપોન 2 એપ્સિલોન 0 તો સિગ્મા 1 વત્તા સિગ્મા 2 ભાગ્યા 2 એપ્સિલોન 0 આ જે છે એ Q આગળ ડાબી તરફ હોય ની દિશામાં પરિણામી ક્ષેત્ર હોય. આ Q આગળ સોરી P આગળ ડાબી તરફ હોય અને Q આગળનું જે વિદ્યુત ક્ષેત્ર કુલ મળે સિગ્મા 1 વત્તા સિગ્મા 2 અપોન 2 એપ્સિલોન 0 એ જમણી તરફ મળે. તો મિત્રો એક આ એપ્લાય છે. હવે આપણે વિચારીએ કે ભાઈ બંનેની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે. તો R બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર આપણે તપાસવું છે R આગળ. તો R આગળ S1 ને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર જે E1 છે E1 બરાબર સિગ્મા 1 અપોન 2 એપ્સિલોન 0. તો R આગળ એનું જે વિદ્યુત ક્ષેત્ર છે ધનમાંથી બહાર આવતી દિશામાં એટલે આ તરફની દિશામાં મતલબ કે જમણી તરફ. R આગળ S2 ને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર એટલે બહાર આવતી દિશામાં એટલે આ તરફની દિશામાં E2 એટલે કે E2 જે છે એ સિગ્મા 2 અપોન 2 એપ્સિલોન 0 એ ડાબી તરફ છે. મિત્રો અહીંયા બંને એક જ તરફની દિશામાં છે એટલે સરવાળો થઈ ગયો. અહીંયા બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે બાદબાકી થાય. એના માટે આપણે હવે જોવું પડે કે કોણ મોટું કોણ નાનું. ધારો કે આપણે એમ લઈએ કે સિગ્મા 1 ઇઝ ગ્રેટર ધેન સિગ્મા 2 છે. તો એનો અર્થ એ થયો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર E1 વત્તા E2 લઈએ. પણ જમણી તરફને આપણે ધન ગણીએ, ડાબી તરફને આપણે ઋણ ગણીએ તો સિગ્મા 1 માઈનસ સિગ્મા 2 અપોન 2 એપ્સિલોન 0. તો મિત્રો આ એક આપણે એપ્લાઈડ પ્રશ્ન કરી શકીએ. પણ હવે તમારે એ શોધવાનું કે જો આપણે સિગ્મા 1 બરાબર સિગ્મા લઈએ, સિગ્મા 2 બરાબર સિગ્મા લઈએ તો P આગળ, Q આગળ અને R આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે એને તમારે આની ઉપરથી શોધી દેવાનું છે. બરાબર મિત્રો, કાળજી રાખજો. P આગળ વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધ્યું? એક જ દિશામાં છે, સરવાળો થઈ ગયો બહારની દિશામાં. Q બિંદુ બહારની તરફ છે એટલે એક જ દિશામાં છે, સરવાળો થઈ ગયો. પણ બે સમતલોની વચ્ચેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે એની બાદબાકી થઈ. હવે સિગ્મા 1 બરાબર સિગ્મા 2 બરાબર સિગ્મા લેવામાં આવે, બરાબર સિગ્મા લેવામાં આવે તો એનું અંદરની દિશામાં વિદ્યુત ક્ષેત્ર આપણને કેટલું મળે આપણે સમજી શકીએ. શૂન્ય થાય.
સમાન એટલે શૂન્ય થાય, પણ Q અને R આગળ એનું વિદ્યુત ક્ષેત્ર આપણને કેટલું મળે એ તમે આની મદદથી વિચારી શકો કે જો સિગ્મા 1 બરાબર સિગ્મા મૂકો, સિગ્મા 2 બરાબર સિગ્મા મૂકો, 2 એપ્સિલોન 0 તો 2 સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, 2 કેન્સલ કરો તો સિગ્મા અપોન એપ્સિલોન 0 જેટલું આપણને બહારની તરફ એનું વિદ્યુત ક્ષેત્ર મળે છે. મિત્રો વિદ્યુત ક્ષેત્રને સદિશ સ્વરૂપમાં આ આદિ સ્વરૂપમાં છે, અનંત સમતલનું વિદ્યુત ક્ષેત્ર આ સદિશ સ્વરૂપમાં છે. તો એમાં કેરેટ n શું છે? તો કેરેટ n એ સમતલને લંબ અને સમતલથી દૂર તરફની દિશામાં, નજીક તરફની નહીં, દૂર તરફ જતી દિશામાં નો એકમ સદિશ છે. જો સિગ્મા ધન હોય તો e ની દિશા એટલે કે અહીંયા આપણે ધન વિદ્યુત ભાગ લીધો છે તો વિદ્યુત ક્ષેત્રની દિશા સમતલથી બહાર તરફ આવતી દિશામાં હોઈ શકે, અને જો સિગ્મા ઋણ હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા આ સમતલ જે ધન લીધું એની જગ્યાએ આપણે આ સમતલ ઋણ લઈએ તો હવે વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારની અંદર તરફની દિશામાં આપણને મળતું હોય છે. આ જાણકારી માટે છે. એટલે સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર નું સૂત્ર તમે વિચારો, E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. આ સમીકરણમાં ક્યાંય અંતરનું પદ આવતું નથી. એનો મતલબ એ થયો કે તમે આ પૃષ્ઠ અહીંયા ધારો, અહીંયા ધારો કે અહીંયા ધારો, એના વિદ્યુત ક્ષેત્રના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. બીજા શબ્દમાં કહીએ તો અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર અંતર પર આધાર રાખતું નથી. હવે મિત્રો ગાઉસના પ્રમેયના સમીકરણનો જમણી બાજુના પદમાં સિગ્મા q અપોન એપ્સિલોન 0 છે. તો આ સિગ્મા q એટલે શું? તો આગળ મેં તમને જણાવ્યું હતું કે ભાઈ બંધ સપાટી અથવા તો ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર મિત્રો આપણે આ કઈ રીતે ગણીશું? તો એની પૃષ્ઠ ઘનતા સિગ્મા ધારીશું. પૃષ્ઠ ઘનતા સિગ્માનો અર્થ શું થાય કે એકમ ક્ષેત્રફળ દીઠ રહે વિદ્યુત ભાર સિગ્મા છે. તો અહીંયા આગળ એનું કુલ ક્ષેત્રફળ એ છે, માટે એક ક્ષેત્રફળ દીઠ રહેલ જે વિદ્યુત ભાર છે એ કુલ વિદ્યુત ભારને આપણે સિગ્મા કહીશું. તો એ સિગ્મા q બરાબર સિગ્મા a જેટલો આપણને મળે. તો અહીંયા આગળ ગાઉસિયન પૃષ્ઠના સમીકરણનું જમણી બાજુનું પદ સિગ્મા q બરાબર સિગ્મા * a થાય. હવે ગાઉસના પ્રમેયનો આખો ઉપયોગ કરીએ તો ડાબી બાજુનું પદ આપણને 2e * a મળ્યું. જમણી બાજુનું જે પદ મળ્યું સિગ્મા q એમાં સિગ્મા a ભાગ્યા એપ્સિલોન 0 મળ્યું. તો અહીંયાથી a ને આપણે કેન્સલ કરી દઈએ તો સમતલ અનંત સમતલ માટે મળતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 જેટલું મળે. મિત્રો એને સદિશ સ્વરૂપમાં જો આપણે લખવું હોય તો E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 કેરેટ n